રસોડાની સફાઈને સરળ બનાવી દેશે આ 15 ટિપ્સ, જે તમારો બચાવશે સમય. 1. શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઈ નાખવા. 2. બિસ્કિટ, સૂકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબ્બામાં રાખવા અને ડબ્બા કિચન કેબિનેટમાં રાખવા, જેથી ઝીણા વંદા કે જીવડા તેના પર ફરે નહીં. 3. રસોડા કે કિચન પ્લેટફોર્મ ધોવા માટે સારી ગુણવત્તાવાળો સાબુ કે પાવડર વાપરવો જેથી વાસણોમાં તે ચોંટે નહીં. 4. દાળ, મસાલાના ડબ્બા, લોટના ડબ્બામાં રાખેલી વસ્તુ ખલાસ થઈ જાય તો ધોઈને તડકામાં સૂકવીને નવું ભરવું. 5. કિચન કેબિનેટ તેમજ રસોડાના પ્લેટફોર્મના ખાના મહિને એકાદ વાર લૂહવા. 6. રસોઈ અને જમ્યા બાદ રસોડામાં તેમજ ડાઇનિંગ રૂમમાં ફિનાઇલનું પોતું કરવું. 7. રસોડું, કિચન પ્લેટફોર્મ તેમજ વાસણ ધોવાનો સાબુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોવો જોઈએ જેથી સિંકમાં પાવડર ચોંટી ન જાય તેમજ વાસણો તથા રસોડું ચીકણું ન રહે. 8. તમને વધુ સમય ન મળતો હોય તો કિચનના પ્લેટફોર્મના ખૂણા મહિનામાં એકાદવાર ધોવા કે લૂણી લેવા. 9. રસોઈ બનાવતા પહેલા તથા પછી ચૂલાને સાફ કરવાની આદત રાખવી. ચૂલાને લૂહવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે. 10. શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મધમાખી બેસે નહીં. 11. રસોડામાં કોઈપણ ખાદ્યપદાર્થ મૂકતા પહેલા તેને સાફ કરો. 12. રસોડાના બધા ખૂણા સાફ રાખો. વાસણોને સાફ કરી તેને ઉપયોગમાં લો. 13. રસોડાના સફાઈના કપડાં અને સ્પંજને સાફ કરીને ધોઈને સૂકવો, તેથી તેમાં કીટાણુ રહેશે નહીં. 14. સૂકા અને તરલ ખાદ્ય વસ્તુઓને સ્ટોર કરવાના કન્ટેનરને પણ ધોઈને ઉપયોગમાં લો. 15. જ્યારે તમે રસોઈ બનાવી દો છો ત્યારે તેને ઢાંકીને રાખો જેથી તેમાં કોઈ જંતુ પડવાનો ડર રહેશે નહીં અને તમે ઇન્ફેક્શનથી બચી શકો છો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.